હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ફરી આવી ગયા છીએ અમે ભાઈ વહેલા. તો જો હાલ ઉઠીશું, થોડી વાર થઈ ઉઠ્યા તો ચા તો ભાઈ બની જશે જુઓ, પણ રાતની થોડી રોટલી વધી હતી તો એટલા માટે જુઓ હું બેઠીશું રોટલી વઘારવા માટે. તો ફટાફટ રોટલી વઘારી દઈએ અને બાયને બધો કોમ કાજે લાગી જશે. હું હજી ઉઠીશું, જેવી હું ઉઠું ને એટલે મારો અવાજ થોડી વાર બદલાઈ જાય છે. શિખરશ્યામ બધાને હંગાતી જોતી એવું થતું હશે, પણ મારા હંગાતી કોઈક વધારે જ થાય છે તો અવાજ જતો રહ્યો છે. તો ચલો ફટાફટ રોટલી વઘારી દઈએ અમે. ભાઈ અમે અત્યારે હાલ હું આવી હતી ધાબા ઉપર સ્પેશિયલ વિડીયો બનાવવા આવી હતી. શંકર ભાઈ નેચર છે ને ખુશાલ ને એટલો અવાજ કરતો હતો ને પેલી સંધ્યારીને બધો, પછી મને નેચર ના મજા આવી. એટલા તો કાવ્યા મમ્મી બે આવ્યા છે તો હું વિડીયો બતાવે ને હું તમને ફરીથી બતાવું. મતલબ ખાસ બધું તામ જામ લઈને આવી છું. ઓકે, તો હું ખાસ બધું લઈને આવીશું તો તમને હું ફરીથી બતાવું. મતલબ પેલું તો ઇન્સ્ટાગ્રામ વાળા માટે હતું, આ લો તમારા માટે હું હવે બતાવું. તો આપણે ફરીથી ચાલુ કરીએ વિડીયો બનાવવાનું. પાછળ અમારા રળિયામના ડુંગરા છે અને ઠંડુ વાતાવરણ કર્યું છે. વધારે ગરમી નહીં આજ તો, જો કે પણ જે કોમ કરવા જોઈએ હોય એને તાપ લાગ્યો હશે. કાવે બંગડી પહેરી ભાઈ ઓહો ચાલો અમારા કાવ્યાબેન સાઈડમાં બેઠો છું અને હું તમને બતાવું ભાઈ કે મારા પાસે બંગડીઓનું કેટલું કલેક્શન પડ્યું છે. ઘણું કલેક્શન પડ્યું છે મારા પાસે. અલગ અલગ ટાઈપની અલગ અલગ બંગડીઓ છે. આ જુઓ કેટલી બધી બંગડીઓ છે મારા પાસે. ખાસી બધી બંગડીઓ છે. બધી હું તમને એક એક કરીને બતાવું. હજી લેવાની છું બંગડીઓ તો. હા તો કેવું દેખાય છે ખબર નહીં. આમ મેં મારા ફોનમાં કોઈક ભાઈ સેટિંગ કર્યું થોડું તમને લોકોને સારું દેખાય એના માટે. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલાં તમને બતાવું હું આઈ રે બંગડીઓ જુઓ. તો આ બધી એ બંગડીઓ છે જે મારે ગમે તે સાડીમાં કે ડ્રેસમાં મેચિંગ કરવું હોય ને તો આ બંગડી મેં એના માટે લીધી હતી. અને જે આઈ ઉપર છે ને આઈ નવરાત્રિની બંગડી છે. મતલબ હવે ભાઈ નવરાત્રિ આવે જ છે થોડા ટાઈમમાં, તો એના માટે હું તમને થોડી કાઢીને બતાવું. અરે જુઓ, અરે નવરાત્રિની બંગડી છે. તો બસ હવે પહેરવામાં આવશે આરી બંગડીઓ. જુઓ આ બંગડી મારા પાર્ટીની બંગડી છે. મતલબ જે દિવસે મારા લગ્નની પાર્ટી રાખી હતી ને તો એ દિવસે મેં આરી બંગડી પહેરતી. પણ સાચું કહું આરી આટલી જ છું. બીજી શોખ ખોવાઈ જઈ. શીખર શોખ ખોવાઈ જઈ એ મને નહીં ખબર, પણ બંગડી ખોવાઈ જઈ હતી. જે વસ્તુ મને ગમતી હોય છે ને ભાઈ સાહેબ એ ખોવાઈ જાય છે. શીખર છે એવું કાવ્ય બધું ફેરીને જઈશે ભાઈ. બીજી છે આયરી બંગડી. તમને હું આવી રીતે બતાવું તો તમને ચોખ્ખું દેખાય. વાવ, આ બંગડી કેટલી મસ્ત હ, જોજો તમે. ખરેખર આ બંગડી મારો ભાઈ રાજસ્થાનથી લાવ્યો હતો. જાણીએ ઉજ્જૈન જતો ને તો પછી રાજસ્થાન જોતો, ઉજ્જૈનથી રાજસ્થાન જોતો. આપણે એ બાદ જો નહીં એટલે આપણને ખબર નહીં. તો આ બંગડી એનો ઈથી લાવ્યો તો ના પાટલા તો જુઓ, આય હાય શું ખૂબસૂરત પાટલા છે. તો આજે હું કોઈક દિવસ પહેરે. મેં હજી સુધી આ બંગડી એક વખત શોય પહેરી નહીં. તો એમ હાચવીને મૂકી છે. શંકરભાઈ મારો ભાઈ લાવ્યો તો એટલા માટે મને પહેરવી પડે. ના કપા કેવું કહેવું ખબર, અમે વસ્તુ તમે લઈ આવીએ છીએ ને તમે પહેરતો હતો સો નહીં. આ બંગડી આ બંગડી મારા પપ્પા શોખ જતા હતા ને એથી લાવ્યા હતા. કદાચ મને પાક્કું યાદ નહીં. શંકરભાઈ એટલી બધી બંગડીઓ શું કે હવા હો જતા હે. બરાબર, તો આ બંગડી એરીએ શું રેડ કલર છે. મતલબ લગ્ન પ્રસંગમાં કોઈને પહેરવું હોય ને તો ચાલે, અથવા તમે કોઈક રેડ કલરની ચણિયા ચોળી મેં કદાચ હું પહેરે ને તો આ બંગડી એમાં પહેરી. આ એમને સાદી બંગડીઓ છે. આ તો મેં એમનેમ જ રાખીશ. શોખ જવો આપવું હોય, અચાનક ઇમરજન્સીમાં ભાઈ શોખ જવાન થાય ને તો આ બંગડી આડી કરવા થોય હાથમાં નાખી લઈએ તો ચાલો. પછી આ બંગડી જુઓ, આ બંગડી જુઓ. આ બધા પાટલા છે, બધા એટલે બધા જ પાટલા છે. કોઈ પણ સાદી બંગડી હોય, ધારો કે હું તમને સાદી બંગડી બતાવું. આ સાદી બંગડી છે જુઓ, મને સાદી બંગડી કહેવાય. અને એમાં આ મતલબ એકલી તમને સારી ના લાગે. તમને હું કહું છું હું બંગડી તો મારે પહેરવાની છે આવું આવું છે. તો મને મતલબ આ સાદી બંગડી ના ગમે અમુક ટાઈમે. તો એમાં મેચિંગ કરવા માટે મેં આ પાટલા રાખ્યા છે. તો વચ્ચે એક બે પાટલા નાખી દેવાના એટલે મસ્ત સેટ થઈ જાય. આ બોક્સ તો મને બહુ વાલું છે, બહુ એટલે બહુ જ વાલું છે આ બોક્સ તો મને. ચમ
આટલા માટે મને વાલું છે. હવે હું તમારા બધી જ બંગડીઓની કહાની કહું, મતલબ 2 થી 4 બંગડીઓ છે જેની મસ્ત મસ્ત કહાનીઓ છે. આ પહેલી બંગડી, આ બંગડી તો આ મેં મારા લગ્ન માટે બંગડી લીધી હતી આઈડીએ, પણ મેં લગ્નમાં પહેરી નથી. શમ કે પછી મને બીજો સેટ ગમી ગયો. જાણે હું કટલેરીની દુકાને જઈ ને તો પછી મને પણ બીજી બંગડી ગમી જાય, તો એટલા માટે પછી મેં આઈડી રવા દીધી. તો આ બંગડી તો હું પહેરું છું ભાઈ. કદાચ તમે લોકોએ મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો જોયા હશે ને તો એમાં આ બંગડી મેં પહેરેલી છે. ઓકે, આ લીલી બંગડી જ્યારે મારા જોડે લીલા કલરની સાડી હતી, હાલ નહીં મારા જોડે લીલા કલરની સાડી, પણ જ્યારે મારા જોડે હતી ને આ બંગડી મેં એમાં મેચિંગ કરવા માટે લીધી હતી. હવે આવીએ આ બંગડી ઉપર. હા, ફોકસ થાય કે નહીં? હા, આ બંગડી તો આ બંગડી મહાશિવરાત્રિનો મેળો હતો અમારા ગામમાં. મોટો બધો મેળો ભરાય છે અમારા ગામમાં. તો એ મેળામાં આ બંગડી હતી અને મને આ કલર ગમી ગયો હતો, એટલા માટે આ લીધી. અને હાલની જેટલી પણ મારા જોડે ભાઈ બંગડીઓ છે ને એમાંથી આ બેસ્ટ બંગડી છે મારા માટે. તો આ મારી ફેવરેટ બંગડી છે. તો એમ કહેતી હતી કે મેળામાં જેટલી સસ્તી અને સારી વસ્તુઓ મળે છે ને બીજા શું મળતી જ નહીં. મતલબ મેળામાં જેટલી ખરીદી કરવાની મજા આવે ને, મતલબ આ બંગડી તમે જુઓ, આ બંગડી અમે ખાલી 60-70 રૂપિયામાં આ બંગડી લીધી હતી, આ એરિયા બંગડી. અને આ બંગડી તમે સેમ પછી સ્ટોરમાં લેવા જાઓ ને તો તમારા જોડે 150-200 રૂપિયા લઈ લી. એટલા માટે મેળાની વસ્તુ સારી હોય છે. હવે આ બંગડી જુઓ, ફોકસ કીધર આટલો છે ફોકસ. આ બંગડી મારી જેઠવાણીએ મને આપી હતી. જાણે હું અહીંથી પહેલી વખત જઈ ને, પહેલી વખત નહીં, હા સેકન્ડ ટાઈમ, બીજી વખત જઈ હતી તો તાણી હોય મને આરી બંગડી આપી હતી. કારણ કે અને રેડ કલર છે તો શોખ મેચિંગ મારે બીજા કરવી હોય ને તો બી ચાલો. હા, તો બસ આ બોક્સમાં તો ઘણી બધી સ્ટોરીઓ પડી છે, બંગડીઓ નહીં પડી, કહાનીઓ પડી છે મારી આમાં. બસ આ તું અમારું બંગડીઓનો કલેક્શન અને મારો ખજાનો ભાઈ. બંગડીઓ તો સાચું કહું, આ તો થોડી શું, મતલબ આ જેટલી મને મળી ને એટલી હું ઉપર લઈ આવીશું. હજી શોખ બીજો 2-3 ઠેલો ભરેલો હશે જે મને મળ્યો ના, એટલે પછી મેં રવા દીધો. તો એટલા માટે પછી હું લાવી જ નહીં ઉપર. આ રહ્યું બોક્સ લાવી હતી હું. આ માઇક છે, વિડીયો બનાવવા માટે મેં આ માઇક લીધું હતું. મારા ભાઈએ મને રક્ષાબંધન ઉપર આ રહ્યું ગિફ્ટ આપ્યું હતું. ઓકે, તો આ રહ્યું લાવી હતી ભરાવા માટે, કારણ કે કીધું આજુબાજુ કોઈ અવાજ આવે તો હું ભરાઈ લે, પણ એટલો બધો કોઈ અવાજ આવ્યો ના એટલે પછી મેં રવા દીધી. ચલો, આવું હતું અમારો વિડીયો આજનો. મને મારા ફોન વગર ભાઈ મજા નહીં આવતી. તમને સાચું કહું ને તો કંટાળો આવે છે મને. જ્યાં સુધી હું મારો ખુદનો ફોન નહીં લઉં ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં થાય ભાઈ. કારણ કે રોજ કોકના ફોનમાંથી ભાઈ વિડીયો બનાવવા ના મજા આવે. મતલબ એને ખુદની બી કોઈ પર્સનલ લાઈફ હોય, યુવાનો ફોન છે, યુવાનો પોતાનો. હું મારું કહું તો હું મારો ખુદનો ફોન કોઈને ખાસ અડવા નહીં દેતી. મારા ભાભીની જ વાત કરું છું કે તો એમાં મારા ભાઈને ફોન કરવો હોય, ખુશાલનો ફોન આપવો હોય એટલે પછી મજા ના આવે. તો એટલા માટે હું વિચારું છું બસ હવે થોડા ટાઈમમાં ફોન લઈ લઉં. અને વિચાર એવો કર્યો છે મેં કે હવે ભાઈ અંબાજીના સંઘ ચાલુ થશે. ઓકે, અંબાજીના સંઘ ચાલુ થશે તો અંબાજીનું આ પાવન બધું હેડ હશે. તો મેં વિચાર્યું કે હવે ટૂંક સમયમાં જ હું લઈ લઉં. મતલબ આ ભાદરવી પૂનમમાં જ વિચાર કર્યો છે કે હું મારો ફોન લઈ લઉં. જે થવું હોય થાય જ ના, આ પારથી પેલે પાર પણ ફોન લેવામાં આવશે. ચલો, તો આ બધું ભરીને હું નેચર જઉં છું ભાઈ. નેચર નહીં જઉં, ચલો તમને દ્રશ્ય બતાવું અમારા બોખરોના. તો બસ અરે ફિલ્ટર પહેલાં કરતાં વધારે સારું લાગે છે નહીં? મતલબ હવે આનું નામ છે આ ફિલ્ટરનું. આ સાદા કેમેરામાં ભાઈ બધાનું ફિલ્ટર આવું છે. મેં હાલ જોયું કે મારા ફોનમાં આવું કોઈ ફિલ્ટર છે ને ફિલ્ટરનું નામ છે કોઈક બ્લેક શેડો. એના લીધે તમને થોડા બ્લેક થોડું શેડો ટાઈપનું દેખાતું હશે. હું જેટલી ટ્રાય કરું છું કે તમને બને એટલું સારું દેખાય મારા વિડીયોમાં. તો એટલા માટે પછી હું આવું બધું મથતી રહું છું મારા ફોનમાં કે હું કરું તો મારા ફોનનું થોડું રિઝલ્ટ ભાઈ સારું આવે. હવે રોધવાનો ભાઈ ટાઈમ થયો છે તો જમવાનું બનાવશું થોડું. અને અહીંયા ભોખરા અમારા જુઓ. હા, એ ઉપર આવું ને એટલે મને એટલી શાંતિ થાય ને, તમે જુઓ તો જીવને એટલો હાશકારો મળે કે ભલે અમે ગામડામાં રહીએ છીએ પણ ઘણી વખત ગામડામાં ભાઈ ઘરમાં એટલો કંટાળો આવે કે તમને એમ થાય કે હજી તાજી હવા મળે. તો એટલા માટે મારા જેવી ધાબા ઉપર આવે તાજી હવા લેવા. આ બાજુ ડુંગર છે. જો હા, બંગડીઓનું ઠેલું ભરીને આવી હતી બોલો ઉપર. આ મારું સ્ટેન્ડ અને આ રહ્યા આપણા ભોખરા.
તો વાયકન અમે થોડા ખાટલા અને ખુરચી ને એવું બધું રાખ્યું છે. રાતે એડિટિંગ કરવા માટે, વિડીયો અપલોડ કરવા માટે અમારે ભાઈ ધાબા ઉપર આવવું પડે છે. શમ કે ભાઈ અમારો એક નેટવર્ક નહીં આવતું એટલા માટે. ઓફકોર્સ ભાઈ બોખરામાં રહીએ છીએ તો નેટવર્ક ના આવે. ઘરમાં ભાઈ નેટવર્ક આવે છે પણ કેવું ખબર ખૂણો ખૂણો આવે. મતલબ અમારા ઘરના જેટલા બી ખૂણા છે ને એકન થોડું થોડું નેટવર્ક આવે. હારો હેડો તો હવે હું જઉં છું ભાઈ નેચે. જોઈએ ઘરવાળો શું કરું છું હું નહીં કરતો. શું લાગુ છું હું ભાઈ જોજો મુલતાની માટી લગાવીશ ભાઈ અમે અમારા મોઢા ઉપર થોડો સારો એવો નિખાર આવે. મી લગાવી છે હું માણસ બેઠું રહે એને લગાવી હતી પણ એને ધોઈ નાખ્યું. પછી લાગુ છું અને મારા ભાઈને લગાવીશું પણ એને બતાવું નહીં કે તો મને ગાળું બોલશે. તો બસ અમે બધા હાલ આવે છીએ ભાઈ. મેં કીધું કે મુલતાની માટીથી ખીલ જતા રહે એટલા માટે બધાએ અખતરા કર્યા છે. ઓકે તો ચલો આજના વ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ. શમકાવ હવે આ હુકાતા ભાઈ અડધો કલાક જેવું અમે રાખશું અને અડધો કલાક રાખશું. મતલબ જલ્દી હુકાઈ ના જાય ને તાર સુધી. તો આજ